આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સીબીએસઈ કલ્સ્ટર 13 કબડ્ડી ચેમ્પિયનશિપ જીપીએસ છાણી ખાતે ભવ્યાતિત ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અંડર 14, 17 અને 19ની છોકરીઓ માટે એક સીબીએસઈ કલ્સ્ટર 13 કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું, જેનું ભવ્ય ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે. આ ઉદઘાટન સમારંભમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, બીઆરજી ગ્રુપના સીએમડી શ્રી સરગમ ગુપ્તા, સીબીએસઈના ઓબ્ઝર્વાઇઝર શ્રી દિગ્વિજય ઝાલા, જીપીએસ છાણી અને વાઘોડિયા શાખાના ડિરેક્ટર શ્રી અપેક્ષા પટેલ, જીપીએસ છાણીના પ્રિન્સિપાલ સુશ્રી ભૂમિકા વર્મા, સિગ્નલ સ્કૂલના પ્રિન્સિપાલ કંચનબેન જોશી ઉપસ્થિત રહ્યા છે. 3 દિવસીય ટુર્નામેન્ટમાં ગુજરાત, દાદરાનગર હવેલી અને દીવ દમણમાંથી કુલ 8 ટીમોએ એટલે કે આશરે 160 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે. ખેલાડીઓના ઉત્સાહ અને કુશળતાનું સુંદર પ્રદર્શન પણ જોવા મળ્યું છે. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ગરબાથી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવ્યું, શપથ વિધિ પણ યોજાઈ. સમગ્ર જીપીએસ છાણી કેમ્પસમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ પણ જોવા મળ્યો છે. શાળાના મેનેજમેન્ટ તરફથી તમામ ટીમોને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી. આશા વ્યક્ત કરવામાં આવી આ ચેમ્પિયનશિપ ખેલાડીઓ માટે વિકાસ, મિત્રતા અને યાદગાર ક્ષણોનું એક મંચ બની રહ્યું છે. ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા હોસ્ટ કરવામાં આવેલી કબડ્ડી ચેમ્પિયનશિપ જે ગર્લ્સની છે, 8મી ચેમ્પિયનશિપ આયોજિત થઈ રહી છે. જેની અંદર મોટી સંખ્યામાં કબડ્ડીના પ્લેયર્સ, એમના કોચ અને એમની ટીમ સાથે આ રમવા માટે અહીંયા આવ્યા છે. હું વડોદરા વતી સૌ જે ટીમો આવી છે અલગ અલગ શહેરોમાંથી, સૌનું સ્વાગત કરું છું અને શુભકામનાઓ પાઠવું છું પોતાના રમતમાં સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. કબડ્ડી એ આપણી ભારતીય પરંપરાની જૂની એક રમત છે. આમ તો ભારતીય રમત છે એવું જ કહેવાય, પૂરા વિશ્વમાં પ્રચલિત છે. જેવી રીતે ભારતમાં 2 રમતો બહુ પ્રચલિત છે, હોકી અને કબડ્ડી. કબડ્ડી એ શારીરિક સાથે સાથે માનસિક આપણો વિકાસ કરનારી આ રમત છે. એટલે જ્યારે કબડ્ડી રમવામાં આવે છે તો બાળકોની અંદર આત્મવિશ્વાસ, કોન્સન્ટ્રેશન, શક્તિ, એક સાથે 7 પ્લેયરની સામે રમવું, આવા પ્રકારના ગુણોનો વિકાસ બાળકોના મન મસ્તિષ્ક પર થતો હોય છે, જેનો મોટો પ્રભાવ પોતાના જીવન દરમિયાન રહેતો હોય છે. એટલે આવી એક સરસ મજાનું ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપની આયોજિત કરવા બદલ ગુજરાત પબ્લિક સ્કૂલ, એમના ટ્રસ્ટી સરગમભાઈ ગુપ્તા, એમની પોતાની સંપૂર્ણ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. છેલ્લા 20 વર્ષોથી પણ વધુ સમયથી સીબીએસઈ દ્વારા અનેક રમતગમતની સ્પર્ધાઓ, સીબીએસઈ પ્રમાણિત સ્પર્ધાઓ જેવી કે વેસ્ટ ઝોન, ક્લસ્ટર, ઝોનલ અને નેશનલ સ્પર્ધાઓનું આયોજન કરવાની જવાબદારી આપવામાં આવે છે. એક શાળા માટે ખૂબ ગર્વની વાત છે કે સીબીએસઈ એ શાળાની ગુણવત્તા જોઈ, ચકાસી અને ત્યારબાદ આ સ્પર્ધાનું જવાબદારી આખી એ સંસ્થાને સોંપે છે. આ વર્ષે પણ ગુજરાત પબ્લિક સ્કૂલની તમામ શાખાઓને વેસ્ટ ઝોન ક્લસ્ટર ટુર્નામેન્ટ વિવિધ રમતોમાં તેના આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજે ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી ખાતે વેસ્ટ ઝોન કબડ્ડી ગર્લ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તેની ઓપનિંગ સેરેમની રાખવામાં આવી હતી, જેમાં ખૂબ ભવ્ય રંગારંગ કાર્યક્રમ, કલ્ચરલ ઇવેન્ટ્સ અને સાથે સાથે વિધિસર આ ટુર્નામેન્ટનું ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી. વિવિધ રાજ્યોથી અહીં જે બાળકો વડોદરાના મહેમાન બન્યા છે તેઓને સૌને હું આવકારું છું અને આ ઇવેન્ટ દ્વારા તેઓ પોતાના રુચિની રમતમાં ખૂબ આગળ વધે, પોતાનું અને આપણા દેશનું નામ રોશન કરે એવી પ્રાર્થના.